એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનના પ્રસ્તાવ માટે ડીસામાં એક સેમિનાર યોજાયો. એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ માટે ડીસામાં સેમિનાર. ભારતના લોકતાંત્રિક માળખાને વધુ પ્રભાવી, પારદર્શી અને આર્થિક રીતે સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા સમર્થનમાં પ્રસ્તાવ માટે ડીસામાં સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય પ્રવક્તા અવનીબેન આલ A1 નેશનલ A1 ઇલેક્શન અંગેના આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીએ એક સાથે યોજી સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત કરવાનો છે. તેમાં દેશના વિકાસ કાર્યોમાં નિરંતરતા જાળવવાનું છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના અનેકવિધ લાભો છે. વારંવાર ચૂંટણીઓ યોજવામાં થતો ભારે વહીવટી ખર્ચ, સંસાધનોનો વ્યય અટકાવી શકાશે. એક સાથે ચૂંટણી યોજાવાથી ચૂંટણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સુરક્ષા દળો, શિક્ષકો, વહીવટી અધિકારીઓને વારંવાર ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળશે. વધુમાં વારંવાર આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે વિકાસ યોજનાઓ અટકી જાય છે, જે એક સાથે ચૂંટણી યોજાવાથી નિવારી શકાશે અને સરકારે પોતાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સાથે જ એક સાથે ચૂંટણી રાજકીય અસ્થિરતાને ઓછી કરવામાં મદદરૂપ થશે, જેનાથી નીતિ નિર્માણમાં સ્થિરતા અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ સુનિશ્ચિત થશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી મતદાતાઓમાં વધુ જાગૃતિ અને ઉત્સાહનું નિર્માણ કરાશે. પરિણામે મતદાનની ટકાવારી વધશે, લોકતંત્ર વધુ સશક્ત બનશે. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો દ્વારા વારંવાર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવતો મોટો ખર્ચ પણ ઘટશે, જેનાથી વધુ ધનનો સદુપયોગ થઈ શકશે અને જે માટે તમામ રાજકીય પક્ષોએ સર્વસંમતિથી આગળ વધવું આવશ્યક છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પણ વધુ સુદૃઢ થશે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.